નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર ગણિત પ્રકરણ 2 બહુપદીઓ કે જેને પોલિનોમિયલ્સ તરીકે ઓળખવામાં આવે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પોલિનોમિયલ્સ કે જે તમારે ધોરણ 9ની અંદર પણ આવતું, બહુપદી જે છે એ તમારે આવતું. બહુપદીનો મતલબ કંઈક એવો જ થાય કે ઘણા બધા પદ આવેલા હશે, બરાબર છે. તો એની અંદર દાખલા તરીકે એકાદું ઉદાહરણ લઈએ. તમને આમ આપેલું હોય કે 5x + 9 આ રીતના તમને દર્શાવેલું છે, જેની અંદર આ x જે છે એને ચલ તરીકે ઓળખવામાં આવે. ચલનો મતલબ થાય કે વેરિયેબલ. તમારે ધોરણ 9ની અંદર આવી કંઈક વ્યાખ્યા આવતી. ચલ એટલે શું? તો કે જે અલગ અલગ કિંમત ધારણ કરી શકે તે સંજ્ઞા ને ચલ કહેવાય. જે અલગ અલગ કિંમત ધારણ કરીએ, કે અહીંયા જુઓ એક્સની આગળ જે છે અહીંયા 5 આપેલા છે, એ કદાચ -5 પણ હોઈએ કે 7 પણ હોઈએ કે 10 પણ હોઈ શકે. જે અલગ અલગ કિંમત ધારણ કરીએ કે એ સંજ્ઞાને ચલ તરીકે ઓળખવામાં આવે, વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે. હવે આ ચલ જે તમને દર્શાવેલા છે, ચલ એ એક્સ હોઈ શકે, વાય હોઈ શકે, ઝેડ હોઈ શકે. આપણે ટૂંકમાં એક્સ, વાય, ઝેડ વગેરે સંજ્ઞા વડે આપણે એને દર્શાવી શકીએ છીએ, દર્શાવાય. એટલે એનો મતલબ એવો થાય કે ચલ જે છે એને આપણે એક્સ, વાય અને ઝેડ વડે દર્શાવશું. હવે જુઓ, આ જે આપણે ચલ લખેલા છે, ચલ અને અચળ પદ ના સરવાળા લઈએ, ગુણાકાર લઈએ, પછી ભાગાકાર લઈએ અને બાદબાકી લઈએ. બાદબાકી વડે કોઈ પણ બેઝિક પદાવલી બને. હવે આ જે છે એ શું કહેવા માંગે છે, જુઓ અહીંયા ચલ અને અચળ પદ. હવે એ અચળ પદ કોઈ પણ હોઈ શકે. અહીંયા ચલ તરીકે તમે એક્સ લીધેલું છે. એક્સની આગળ જે 5 તમને દર્શાવેલા છે, ફરીવાર અહીંયા લખું છું 5x + 9, જેની અંદર આ જે 9 દર્શાવેલા છે એ 9ને અચળ પદ કહેવાય. અચળ પદ. આ એક્સ જે છે એને ચલ કહેવાય, કે જે અલગ અલગ કિંમત ધારણ કરી શકે એવું હમણાં કંઈક તમને કીધું. હવે આ 5 જે છે એને એક્સનો સહગુણક કહેવાય. હવે સહગુણકનો મતલબ આપણે ઓલું ગુજરાતીમાં કેમ સંધિ છૂટી પાડીએ એ રીતના સહગુણકની સંધિ છૂટી પાડો જો શું થશે? સહગુણક. એનો મતલબ કે સાથે ગુણાયેલો હોય તે. એક્સની સાથે કોણ ગુણાયેલું છે? તો કે 5 ગુણાયેલા છે. એનો મતલબ કે 5x, તો એક્સનો સહગુણક 5 થશે. રેડી? આવું કંઈક જે છે એ આપણે ધોરણ 9ની અંદર જોઈએ છીએ. હવે જુઓ, આની અંદર તમને આ જે બહુપદી દર્શાવેલી છે, આ જે છે એ 5x + 9 અને સુરેખ બહુપદી આપણે ઓળખવામાં આવે, પણ એ આપણે થોડુંક જે છે એ હમણાં જોઈએ. આ 5x + 9 લખેલું છે, આની મેક્સિમમ ઘાત કેટલી થાય? 5x + 9. હવે જુઓ, એક્સની કાંઈ નહીં હોય તો કેટલી ઘાત હશે? 1 ઘાત હશે. 5x ની 1 ઘાત + 9 એક્સની 0 ઘાત. એનો મતલબ એવો થાય કે અચળ પદ હશે એ અચળ પદની ઘાત કેટલી હશે? તો કે અચળ પદની ઘાત 0 હશે. બરાબર છે? અચળ પદની ઘાત જે છે એક્સની 0 ઘાત. એનો મતલબ કે અચળ પદ જે છે એની ઘાત તમને કેટલી દર્શાવવાની કહેશે? તો કે એક્સની 0 ઘાત થશે. બરાબર છે? એનો મતલબ કે આપણે અચળ બહુપદીની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતના લખીએ કે જે બહુપદીની ઘાત 0 હોય એને અચળ બહુપદી તરીકે ઓળખવામાં આવે. અચળ બહુપદી એટલે શું થશે? તો કે અચળ બહુપદી જે બહુપદીની ઘાત 0 હોય. જે બહુપદીની ઘાત 0 હોય એને અચળ બહુપદી તરીકે ઓળખવામાં આવે. હવે કદાચ તમને એમ કે શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી કોને કહેવાય? 0 ને કહેવાય. બરાબર છે? આ શૂન્ય બહુપદી તરીકે ઓળખવામાં આવે. 0 જે છે
એ શૂન્ય બહુપદીની અંદર સમાવેશ થશે. અચળ બહુપદી એનો મતલબ કે કોઈ પણ અચળ પદ તમને આપેલું હોય, આના ઉદાહરણ લખવાનું કે તો કયા આવશે? 7 દર્શાવેલા હોય. એનો મતલબ શું? પી ઓફ એક્સ બરાબર કે આ રીતના સ્વરૂપ થયું. કોઈ પણ એક આંકડો આપેલો હોય છે તમને, પી ઓફ એક્સ બરાબર કે અચળ પદ જે છે એ તમને દર્શાવેલું હશે. એટલે એનો મતલબ કે અચળ પદ, અચળ બહુપદી, જે બહુપદીની ઘાત 0 હોય એને અચળ બહુપદી તરીકે ઓળખવામાં આવે. શૂન્ય બહુપદી જે છે એને આપણે 0 વડે દર્શાવશું. અહીંયા જે અચળ બહુપદી તમને દર્શાવેલી છે એને પી ઓફ એક્સ બરાબર કે. રેડી? ચલો હવે કદાચ તમને એમ કે દ્વિઘાત હોય તો શું આવશે? દ્વિઘાત બહુપદી. તો જે બહુપદીની ઘાત જે છે એ 2 હોય, જે બહુપદીની ઘાત 2 હોય. હવે જુઓ, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપનો મતલબ એવો થાય, આ બધું આપણે જોઈ ગયા છીએ એટલા માટે તમને શોર્ટકટની અંદર કહું છું. થોડુંક જે છે એ ડિટેલમાં વધારે નથી લઈ જતો, બરાબર? થોડુંક જે છે એ કહી દઉં છું. વ્યાપક સ્વરૂપનો મતલબ એવો થાય કે બધી જગ્યાએ વ્યાપેલું હોય, કે બધી જગ્યાએ એક જ સરખું હોય. પછી એવું ન હોય કે આપણે અહીંયા વ્યાપક સ્વરૂપ આ રીતના હું તમને એમ કહું કે એક્સનો વર્ગ, હવે પી ઓફ એક્સ બરાબર લખીએ. અહીં પી ઓફ એક્સ શા માટે? અને વચાવીશું પી ઓફ એક્સ. પી જે છે એ પોલિનોમિયલનો છે, બહુપદીનો છે. રેડી? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો કે એક્સનો વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી, કે જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ શું થાય? એની વેલ્યુ 0 નથી. શું થશે? એની વેલ્યુ 0 નથી. તમને પરીક્ષાની અંદર એમ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખો તો શું આવશે? એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. કોની બરાબર? પી ઓફ એક્સ બરાબર એ નોટ ઇક્વલ ટુ 0. એ બી અને સી બિલોંગ્સ ટુ આર, અથવા તો એ બી અને સી જે છે એ વાસ્તવિક સંખ્યાના ઘટકો છે. બરાબર છે? આર એટલે શું? રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા ગણ કે જેની અંદર કોઈ પણ કિંમતનો સમાવેશ થશે. એટલે આ દ્વિઘાત માટે લખવું. હમણાં કંઈક લખ્યું હતું એક્સ વત્તા 9. આ જે છે એ કઈ ઘાત બહુપદી છે? તો કે સુરેખ બહુપદી છે. બરાબર છે? અથવા તો એક ઘાત બહુપદી છે. એનું વ્યાપક સ્વરૂપ આવું કંઈક હોય, સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. હવે જુઓ, આ સુરેખ બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી, કે જ્યાં આપણે શું લખવાનું હોય? એ નોટ ઇક્વલ ટુ 0. એ અને બી બિલોંગ્સ ટુ આર. આરનો મતલબ થાય વાસ્તવિક સંખ્યા ગણ. એ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ એની વેલ્યુ 0 નથી. હવે કેમ ખબર પડે 0 નથી? જો અહીંયા તમે 0 મૂકી દો એની જગ્યાએ, તો 0ની સાથે કોઈ પણ પદ ગુણાશે એ પદ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તો વધ્યા એક બી, તો બી વધે તો એને આપણે એક સુરેખ ન કહેવાય, એને શૂન્ય બહુપદી કહેવાય. એટલા માટે આપણે ચોખવટ કરીને કહેવું પડે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી હોય એની અંદર એ નોટ ઇક્વલ ટુ 0, એની વેલ્યુ 0 નથી. એ રીતના સેમ મેથડ અહીંયા પણ તમારે અહીંયા આગળ કેવું પડશે કે એ નોટ ઇક્વલ ટુ 0. જો અહીંયા 0 મૂકી દો તો આખું પદ તો 0 થઈ ગયું, કેમ કે 0ની સાથે કોઈ પણ પદ ગુણાશે એટલે આખું પદ 0. તો વધે બી એક્સ વત્તા સી. બી એક્સ વત્તા સી વધે તો એ પાછું આની જેવું થયું એક્સ વત્તા બી, સુરેખ બહુપદી. તો આપણે દ્વિઘાત ક્યાંથી કહીએ છીએ? રેડી? આના ઉદાહરણ લખવાનું કહે તો આનું ઉદાહરણ તો આવી ગયું. 5x વત્તા 9 આપેલું હોય, 7x વત્તા 7 આપેલું હોય. બરાબર છે? દ્વિઘાતનું ઉદાહરણ લખવાનું કહે તો 5x વર્ગ વત્તા 1 થશે. કોઈ પણ હોઈએ કે આ ઉદાહરણ 5x વર્ગ વત્તા 1. હવે જુઓ ભાઈ, તમને પ્રશ્ન એવો થાય કે આ તો એની જેવું ક્યાં છે? અહીં x વર્ગ આવી ગયો, 5x વર્ગ એની જગ્યાએ 5 આપ્યા છે અને ડાયરેક્ટ અચળ પદ આપી દીધેલું છે. તો આ પદ તો આવ્યું નહીં. તો જે પદ ન આવે એ 0ની સાથે ગુણીને મેકવું. બરાબર છે? તો અહીંયા શું આવશે? 5x વર્ગ પ્લસ 0x પ્લસ 1 થશે. આની જેવું દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ જે છે એ થયું. હવે કદાચ તમને ત્રિઘાત બહુપદી કહે તો ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર શું આવશે? તો કે એનું વ્યાપક સ્વરૂપ આવું કંઈક આવે. એ એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ પ્લસ ડી, કે જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. એ બી સી બિલોંગ્સ ટુ આર. આ જે છે એ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. પી ઓફ એક્સ બરાબર એ એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. અને જુઓ, આપણે અહીંયા બધાની અંદર જુઓ એ એક્સ વત્તા બી, એનો મતલબ કે અહીંયા એક ઘાત અને અહીંયા અચળ પદની 0 ઘાત, એક્સની 0 ઘાત અહીંયા લખેલું છે, શૂન્ય બહુપદી. જેની અંદર આપણે અહીંયા ઘાતાંકના ઉતરતા ક્રમની અંદર લખતા જઈએ તો બહુપદીની ઘાત કઈ થાય? મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય.
અહીંયા બધા ઉતરતો ક્રમ કોને કહેવાય? હજી કદાચ નો ખ્યાલ હોય તો સમજી લ્યો, અહીંયા ધ્યાન રાખો. ઉતરતો ક્રમ 1 થી 100 આંકડા લખવાનું કીધા હોય આપણને, એની અંદર ઉતરતો ક્રમ એની અંદર મેક્સિમમથી શરૂઆત થાય. દાખલા તરીકે 100, 1 થી 100 છે તો 100, 99, 98, નીચે ઉતરતા જઈએ ને છેલ્લે આવી જાય 1, તો એ ઉતરતો ક્રમ થયો. અહીંયા 1 ઘાત ને પછી x ની 0 ઘાત એટલે એ ઉતરતો ક્રમ થયો. અહીંયા ax નો વર્ગ વત્તા bx વત્તા c, અહીંયા 2 ઘાત પછી 1 ઘાત ને પછી 0 ઘાત આવશે એટલે 2, 1, 0 એટલે ઉતરતો ક્રમ થયો. એટલે આપણે ઘાતાંક જે છે એના ઉતરતા ક્રમની અંદર લખતા જઈએ એટલે આપણને બહુપદીની ઘાત જે છે એ મળશે. એની અંદર અગ્રપદ જે હોય, અગ્રપદ એટલે કયું? પહેલું પદ, આગળનું પદ જે હોય એ જે છે એ બહુપદીની ઘાત થશે. તમને એમ કે પરીક્ષાની અંદર કે આ બહુપદી જે છે 5x નો વર્ગ વત્તા 1 એની ઘાત જણાવો, તો હમણાં જ કીધું તમને 2 મિનિટ પહેલાં જ તે કયું કીધું? બહુપદીનો મહત્તમ ઘાતાંક ને બહુપદીની ઘાત કહેવાય. અહીંયા મહત્તમ ઘાતાંક પહેલાં તો ઉતરતા ક્રમની અંદર લખી નાખવાનું. અહીંયા 2 ઘાત ને અહીંયા x ની 0 ઘાત આવી ગઈ તો 2 ઘાત છે તો જવાબ શું આવશે? 2. બહુપદીની મહત્તમ ઘાત કેટલી દર્શાવેલી છે? 2 દર્શાવેલી છે. ત્રિઘાત બહુપદી છે x નો ઘન, એનું ઉદાહરણ લખવું હોય તો p of x બરાબર y નો ઘન પ્લસ 9 થાય કે ન થાય? y નો ઘન, y જે છે એ શું છે? ચલ છે ને, જે અલગ અલગ કિંમત ધારણ કરીએ કે એને ચલ તરીકે ઓળખવામાં આવે એ સંજ્ઞાને. y ની આગળ કાંઈ નહીં હોય તો 1 હશે. અહીંયા 3 ઘાત. હવે પ્રશ્ન એવો થાય કે આની જેવું તો કાંઈ થયું જ છે, એની જેવું બનાવી નાખીએ, શું થશે? y નો ઘન, જો આમાંથી બનાવું છું, y નો ઘન પ્લસ 0x નો વર્ગ પ્લસ 0x પ્લસ અચળ પદ, જો અહીં 2 ઘાત, કાંઈ નહીં હોય 1 ઘાત. હવે x ની 0 ઘાત, અચળ પદ કેટલું દર્શાવેલું છે? 9. x ની 0 ઘાત, x ની કોઈ પણની 0 ઘાતનો જવાબ હંમેશા 1 જ હોય. શું યાદ રાખવાનું છે? કોઈ પણની 0 ઘાતનો જવાબ હંમેશા કેવો હશે? તો કે 1 હશે. ચલો આની અંદર તમને શું કીધું? આ જે છે એ ચલ આવી ગયું. ચલ એટલે શું? કે જે અલગ અલગ કિંમત ધારણ કરીએ કે ચલ તરીકે ઓળખવામાં આવે. ચલ અને અચળ પદ જે છે એના સરવાળા, ગુણાકાર, ભાગાકારને બાદબાકી કરીએ આપણે એટલે આપણને બેઝિક પદાવલી બને. જેની અંદર થોડાક ડિટેલમાં જઈએ આપણે. જેની અંદર તમને કદાચ આમ દર્શાવેલું હોય 5x, p of x બરાબર 5x. કેટલા પદ આપેલા છે? તો કે એક જ પદ છે, તો આની એક પદી કહેવાય. શું કહેવાશે? એક પદી. તમને આમ આપેલું હોય કે p of x બરાબર 7x વત્તા 11. કેટલા પદ છે? તો કે 2 પદ છે, દ્વિપદી કહેવાય. 2 પદ હોય તો દ્વિપદી. એક પદ આપેલું હોય તો આને કહેવાય એકપદી. આ જે છે એ દ્વિપદી. કદાચ તમને આમ આપેલું હોય p of x બરાબર 7x નો વર્ગ વત્તા 9x વત્તા 20, આમ આપેલું હોય. કેટલા પદ છે એની અંદર જુઓ જોઈએ? 1, 2, 3, 3 પદ આપેલા છે એટલે આને ત્રિપદી તરીકે ઓળખવામાં આવે. તમારે 10મા ધોરણ સુધી અહીંયા સુધી સીમિત છે અને આટલું તમારે તૈયાર કરવાનું હોય છે. પણ આ બધું જે છે આપણે ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છીએ. કયું? એક તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું? તો કે x વત્તા b. શૂન્ય બહુપદી, તો કે શૂન્ય બહુપદી એટલે 0 આવશે. અને તમને ઉદાહરણ લખવાનું કહે તો ઉદાહરણ પણ કયું આવશે? તો કે 0. હવે પ્રશ્ન એવો થાય ભાઈ આની ઘાત લખવાનું કહે તો શું આવે? શૂન્ય બહુપદીની ઘાત. તો કે શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત છે, જેને આપણે દર્શાવી શકીએ નહીં. બરાબર છે? દ્વિઘાત બહુપદી, જે બહુપદીની ઘાત 2 હોય એનું વ્યાપક સ્વરૂપ દર્શાવેલું છે. તમને પરીક્ષામાં 1 માર્કની અંદર જે શરૂઆતના 16 પ્રશ્નો આવવાના છે તમારે, એની અંદર પૂછાય કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો તો આ લખવાનું. પણ આ લખવું બધું ફરજિયાત કે a ≠ 0, a, b, c અને બિલોંગ્સ ટુ r. rનો મતલબ થાય રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા ગણ. ત્રિઘાત બહુપદી એટલે 3 થી, જો દ્વિઘાત હોય 2 થી શરૂઆત કરી, ત્રિઘાત હોય તો 3 થી. ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. a ≠ 0, a, b, c બિલોંગ્સ ટુ r. આ જે છે ત્રિઘાત. હવે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એકપદી એટલે શું? કે જેની અંદર એક જ પદ હોય તો એકપદી થાય. 2 પદ આપેલા હોય એ 2 પદ છે, દ્વિપદી કહેવાય. અહીં 3 પદ આપેલા છે તો આને શેના વડે ઓળખશું? આપણે ત્રિપદી તરીકે ઓળખશું. આ જે કંઈ જોયું આપણે એ જે છે એ આપણે 9મા ધોરણની અંદર આવતું હતું. બરાબર છે? હવે એના કરતાં થોડાક આગળ વધ્યા આપણે. બહુપદીના શૂન્યો. હવે જો ભાઈ આ બહુપદીના શૂન્ય એટલે શું? તમને એમ કીધેલું હોય કે ઉકેલ મેળવો, શૂન્ય મેળવો, બીજ મેળવો, એ બધું આ. બરાબર છે? દાખલા તરીકે તમને ઉદાહરણ જોઈએ ને પછી એના પરથી આપણે શૂન્ય એટલે શું એ સમજીએ.
દાખલા તરીકે આપણી પાસે આવી કંઈક રકમ છે કે 2x + 4 તમને આવી રકમ આપેલી છે અને એમ કીધું છે કે આપેલ બહુપદીનું શૂન્ય મેળવું. હવે જુઓ, શૂન્ય મેળવવાનું કે એટલે તમારે હંમેશા p ઓફ x ની જગ્યાએ 0 મેકવાનું. શું કરવાનું? તમારે p ઓફ x ની જગ્યાએ 0 મેકવાનું અને x ની કિંમત મેળવવાની. એ જે કિંમત મળે ને એને એનું શૂન્ય કહેવાય, બીજ કહેવાય, ઉકેલ કહેવાય. બરાબર છે? શું કહેવાશે? શૂન્ય, બીજ, ઉકેલ, આ બધું એકનું એક. શું કરવાનું કીધું તમને? પહેલું સ્ટેપ, કોઈ પણ બહુપદીનું તમને શૂન્ય મેળવવાનું કીધું હોય, એ શૂન્ય શું છે? તો કે બીજ છે, એનો ઉકેલ છે. શૂન્ય મેળવવાનું કે તો તમારે p ઓફ x ની જગ્યાએ 0 મેકવાના. ચલો શું આવશે જુઓ જોઈ. p ઓફ x ની જગ્યાએ 0 મેકી દઈએ. અહીંયા 2x + 4 +4 આ બાજુ આવે તો -4 બરાબર 2x. અહીંયા -4 બે ગુણાકારમાં છે x ની સાથે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. આ તમને x બરાબર મળશે 2 દુ 4, એનો મતલબ કે -2. એનો મતલબ આ બહુપદીનું શૂન્ય છે x બરાબર -2. રેડી? આ જુઓ જોઈ કોની જેવું, કયા વ્યાપક સ્વરૂપ જેવું છે? p ઓફ x બરાબર 2x + 4, p ઓફ x બરાબર ax + b. કોની જેવું છે આ? સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જુઓ. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું છે? ax + b. બરાબર છે? એનો મતલબ અહીંયા x ની 1 ઘાત હતી, અહીંયા x ની 0 ઘાત, મહત્તમ ઘાત જેટલી હોય, આ ઉતરતા ક્રમમાં ગોઠવી નાખ્યું છે. 1 છે ને 0 છે, એટલે એક તમારે વિધાન યાદ રાખવાનું. જે અહીંયા લખું છું વિધાન, એ વિધાન તમારે બોર્ડની પરીક્ષાની અંદર 1 માર્કની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે અને એને આપણે સમજી પણ લઈએ કે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય. n ઘાતવાળી બહુપદીની મહત્તમ n શૂન્ય હોય. એનો મતલબ કે અહીંયા તમને સુરેખ બહુપદી આપેલી છે. સુરેખ બહુપદી છે તો x ની 1 ઘાત છે. તો સુરેખ બહુપદીની અંદર સુરેખ બહુપદી માટે મહત્તમ કેટલા શૂન્ય મળશે? તો કે મહત્તમ 1 શૂન્ય મળે. ન પણ મળે, બરાબર છે? શૂન્ય ન પણ મળે અને મળે તો મેક્સિમમ કેટલા મળે? તો કે મેક્સિમમ મહત્તમ 1 જ મળે. 1 કરતાં વધારે મેળવી શકીએ નહીં. દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું છે? ax² + bx + c. એનો મતલબ ક્યાંય બગડો આવી ગયો? તો એનો મતલબ મહત્તમ 2 મળશે. ત્રિઘાત બહુપદી હોય તો ax³ + bx² + cx + d. તો અહીંયા મેક્સિમમ કેટલા આપ્યા છે? 3. એનો મતલબ કે ત્રિઘાત બહુપદીની મહત્તમ 3 શૂન્ય મળે. n ઘાતવાળી બહુપદી હોય તો n શૂન્ય મળશે. પરીક્ષાની અંદર જ્યારે બોર્ડની અંદર 2012 થી 2018 સુધીની અંદર 1-2 વાર આ પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. NCERT તો હજી હમણાં આવ્યું, બરાબર છે? 1 વર્ષ જે છે 2020ની પરીક્ષા ગઈ, એની પહેલાંની જે કંઈ એક્ઝામ 2019 સુધીની એક્ઝામ જે લીધી એની અંદર 2 થી 3 વાર આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે. n ઘાતવાળી બહુપદીની મહત્તમ ખાલી જગ્યા શૂન્ય હોય તો કેટલા શૂન્ય આવશે? n શૂન્ય હશે. સુરેખ બહુપદી હોય તો 1 હોય, દ્વિઘાત હોય તો 2 હોય, ત્રિઘાત હોય તો 3 હોય. કદાચ તમને એમ કે ભાઈ કે 7x ની 15 ઘાત + 8x³ + 2 આવી બહુપદી આપેલી છે, આને મહત્તમ કેટલા શૂન્ય હોય? તો મહત્તમ કેટલા શૂન્ય આવશે? તો કે મહત્તમ 15 શૂન્ય. મહત્તમ જે આંકડો આપેલો હોય તમને ઘાતાંકની અંદર, એની ઘાતની અંદર, તો એ ઘાત તમને કેટલી આપેલી છે? તો કે 15. એનો મતલબ કે બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય મળશે? તો કે 15 શૂન્ય મળે. હવે આપણે જે છે એ આપણે જે ભણવાનું છે ધોરણ 10ની અંદર જ્યાં આગળ વધવાનું છે, આ તો આવશે જ. આ જે તમને દર્શાવેલું છે એ આપણે સમજવાનું જ છે. હજી આની રિલેટેડ દાખલા પણ ઘણા બધા આવશે, પણ 10મા ધોરણની અંદર જે થોડુંક કંઈક ટોપિક સમજવાનો રહી ગયો છે એના વિશે જોઈએ આપણે. ધોરણ 10ની અંદર જે તમારે શૂન્યની ડેફિનેશન આવશે એ અહીંયા ક્યાંક લખેલી છે કે બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો એની ડેફિનેશન, જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને p ઓફ x નું શૂન્ય કહે છે. હવે જુઓ જોઈ, દાખલા તરીકે હમણાં આપણે 2x + 4 વાળું ઉદાહરણ જે છે લીધેલું હતું. હવે એની જગ્યાએ કોઈ બીજું ઉદાહરણ લઈએ. p ઓફ x બરાબર
કે અહીંયા તમને આપેલું છે 10x - 20, આવું ઉદાહરણ તમને આપેલું છે. સુરેખ બહુપદી થશે ને ax વત્તા b, જેને એમ લાગે કે અહીંયા તો માઇનસ છે અને તમને સ્વરૂપ તો આવું લખાવેલું છે કે p of x બરાબર ax પ્લસ b, આવું સ્વરૂપ તમને લખાવેલું છે ને અહીંયા તો માઇનસ આપ્યા છે, તો પ્લસ લાવવા હોય શું કરવું પડશે? તો કે p of x બરાબર 10x પ્લસ -20 થઈ ગયા. જુઓ જો a ની જગ્યાએ 10 આવી ગયા અને b ની જગ્યાએ -20 આવી ગયા, અને આનું અરવા દે તો પણ ચાલે. તમને હમણાં શું કીધેલું હતું? તો કે કોઈ પણનું તમારે શૂન્ય મેળવવું હોય તો તમારે p of x ની જગ્યાએ 0 મેકવાના. અહીંયા લખેલું છે p of k બરાબર 0 તમારે મેકવાના છે. અહીંયા p of x બરાબર આપણે 0 મૂકીએ તો શું થશે? તો કે 0 બરાબર અહીંયા 10x -20 લખી નાખો તોય ચાલે, ને વચ્ચે ઓછા કરીને -20 લખો તો પણ ચાલે. -20 બરાબરની આ બાજુ આવશે, ડાબી બાજુ આવશે તો +20 થશે બરાબર 10x. એનો મતલબ કે 20, આ 10 ગુણાકારમાં છે xની સાથે, આ બાજુ આવશે તો ભાગાકારમાં બરાબર x. એનો મતલબ કે x બરાબર 10 દુ 20, x બરાબર 2. હવે જુઓ, તમને જે કહેવાનું છે 10મા ધોરણની અંદર તમારે જે આવે છે x બરાબર 2 તમને મળી ગયા. હવે આ જે x બરાબર 2 તમને એવું કે આ બહુપદી જે તમને દર્શાવેલી છે p of x બરાબર 10x - 20, આ જે બહુપદી છે એની અંદર x બરાબર 2 એ શૂન્ય છે કે નહીં તમને એવું નક્કી કરવાનું કીધું હોય કે આ બહુપદી માટે x બરાબર 2 એ શૂન્ય છે કે નહીં. શૂન્ય નક્કી કરવાનું કે તો તમારે શું કરવાનું છે? તો કે x ની જગ્યાએ 2 મેકવાના. જો બે બાજુ અહીંયા તો આનો જવાબ જે છે 0 થઈ જાય તો શૂન્ય હશે, અને જો 0 ન આવે તો એ શૂન્ય હશે નહીં. શું કીધું અહીંયા? તો કે જો આ બહુપદી તમને આપેલી હોય એનું તમને શૂન્ય નક્કી કરવાનું કે તો p of x ની જગ્યાએ 0 મેકવાનું, અને તમને એમ કે x બરાબર 2 એ શૂન્ય છે કે નહીં, આ બહુપદીનું શૂન્ય છે કે નહીં. પરીક્ષાની અંદર તમને ભાઈ ગમે અહીંયા રકમ આપેલી હશે અને અહીંયા x બરાબર 2 આપેલા છે, એની જગ્યાએ કોઈ પણ તમને આંકડો આપેલો હોય કે x બરાબર 5 આપેલા હોય, x બરાબર 2 આપેલા હોય, 3 આપેલા, 4 આપેલા હોય, બરાબર છે. એટલે અહીંયા x બરાબર 2 શૂન્ય છે કે નહીં એ તમારે નક્કી કરવું હોય. તમને શું કીધેલું ભાઈ? તો કે x બરાબર 2 જે છે એ રકમની અંદર મૂકીએ તો શું થશે? અહીંયા p of 2 બરાબર x ની જગ્યાએ આપણે 2 મૂક્યા બરાબર 10, x ની જગ્યાએ 2 -20, 10 દુ તો કે 20 -20, આ પ્લસ ને આ માઇનસ બંને કેન્સલ. p of x બરાબર 0 આવી ગયો. જો p of x બરાબર 0 હોય તો x બરાબર 2 એ આ બહુપદીનું શૂન્ય છે. ઓકે, એટલે બે રીતના તમને પ્રશ્ન પૂછી શકાય. તમને આ જે છે એ સુરેખ બહુપદી આપેલી છે એનું શૂન્ય મેળવો તો આપણે શું કર્યું? તો કે p of x ની જગ્યાએ 0 મૂક્યું તો જવાબ તમને x બરાબર 2 મળી ગયો. હવે કદાચ તમને એમ કે આ બહુપદીની અંદર x બરાબર 2 એ શૂન્ય છે કે નહીં એ નક્કી કરો, અથવા તો તમને ભાઈ એમ કે કોઈ પણ બહુપદી આપેલી હોય, દાખલા તરીકે આપણે લઈએ કે p of x બરાબર 7x² પ્લસ 8x પ્લસ 9, આગળ જેમાં x બરાબર 0 આગળ કિંમત મેળવો. તમને એમ કીધું હોય કે ભાઈ અહીંયા x બરાબર 0 આગળ કિંમત મેળવો, તો જ્યાં x બતા અહીંયા તમારે શું મેકવાનું છે? તો કે 0 મેકવાના છે. 7 x ની જગ્યાએ 0² પ્લસ 8 x ની જગ્યાએ 0 પ્લસ 9 શું થશે? અહીંયા p of 0 7 0² તો કે 0 જ આવશે, વત્તા 8 ગુણ્યા 0 એટલે 0 વત્તા 9, 7 ગુણ્યા 0 0 વત્તા 0 વત્તા 9, એનો મતલબ કે 9 આવે. તમને કોઈ પણ આંકડો આપેલો હોય x બરાબર 1 મેકો, x બરાબર 2 મેકો, x બરાબર 3 મેકો, -1 -2, કોઈ પણ આંકડો તમને આપેલો હોય x બરાબર 3/2 એવું પણ આપેલું હોઈ શકે. એટલે આ બે મેથડ જે છે એ તમને આપેલી હોય. એ સિવાય ચલો હવે થોડાક આગળ વધીએ આપણે. આનું તમને આજે આપણે શૂન્ય મેળવા, તમને શૂન્ય કીધેલું હોય, બીજ કીધેલું હોય કે ઉકેલ કીધેલો હોય, બધે બધું એકનું એક જ. ઓકે, હવે જુઓ, તમને ભૌમિતિક અર્થ દર્શાવવાનું કે જે આપણે શૂન્ય અત્યાર સુધીમાં જે આપણે જોઈ ગયા છીએ એ જે છે એ શૂન્યનો ભૌમિતિક અર્થ શું થાય? શૂન્યનો ભૌમિતિક અર્થ. હવે જો ભાઈ, આ ભૌમિતિક અર્થનો મતલબ થાય કે આપણે ભૂમિતિની અંદર, એનો મતલબ ગ્રાફની અંદર દર્શાવશું.
બરાબર છે, ગ્રાફની અંદર આપણે દર્શાવવા છે. તો શરૂઆત કરીએ આપણે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax વત્તા b. કોઈ પણ ગ્રાફની અંદર તમને આ બિંદુ દર્શાવવાનું કીધું હોય તો એનો x યામ આપણે પહેલાં લખવી અને પછી y યામ લખવી છે. કોઈ પણ જે છે એ તમને અહીંયા યામ દર્શાવવાના કીધા હોય, ગ્રાફ પેપરની અંદર યામ દર્શાવવાના કહે તો પહેલાં આપણે x લખીએ અને પછી y લખીએ છીએ. તો ચલો જોઈએ, આની અંદર આનું શૂન્ય મેળવવું હોય તો શું મળશે? તો કે p of x બરાબર ax વત્તા b. કોઈ પણનું શૂન્ય મેળવવું હોય તો p of x ની જગ્યાએ તમારે 0 મૂકવાનું. તેથી 0 બરાબર ax વત્તા b થશે. પ્લસ b બરાબરની આ બાજુ આવશે તો માઇનસ b બરાબર ax. એનો મતલબ કે માઇનસ b, આ a જે છે એ xની સાથે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર x. તમને x ની વેલ્યુ મળી ગઈ. હવે અહીંયા જુઓ જોઈએ, આનો x યામ જ તમને મળ્યો. x યામ માઇનસ b ના છેદમાં a. આ જે છે આનો તમને x યામ મળ્યો. y યામ શું આવશે? 0. એનો મતલબ શું? કોઈ પણ ગ્રાફ તમને આપશે, શૂન્ય માટે વાત કરીએ છીએ આપણે, કોઈ પણ તમને બહુપદી આપેલી હોય, આને પહેલાં જે આપણે લખ્યું એની અંદર તમને એવું કીધેલું હતું કે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હશે. સુરેખ બહુપદી હોય તો મહત્તમ 1 હોય, દ્વિઘાત હોય તો મહત્તમ 2 હોય, ત્રિઘાત હોય તો મહત્તમ 3 હશે. પછી 15 ઘાતવાળી બહુપદી હોય એનું ઉદાહરણ લીધેલું હતું, તો એને મહત્તમ 15 શૂન્ય હોઈ શકે. એની કરતાં ઓછા પણ હોય. તમને એમ કીધું હોય દ્વિઘાતને શૂન્ય મળતા નથી, દ્વિઘાત બહુપદી આપેલી છે અને એને શૂન્ય મળતા નથી, પણ નો પણ હોઈ શકે. અને હોય તો મહત્તમ કેટલા હશે? તો કે દ્વિઘાત હોય તો 2 હશે, ત્રિઘાત હોય તો 3 હશે. બરાબર છે. ચલો હવે આ જે તમને દર્શાવેલું છે માઇનસ b ના છેદમાં a બરાબર x, તમને એનો મતલબ x યામ મેળવો, y યામ 0. શૂન્ય તમને કોઈ પણ દર્શાવવાના કે એ શૂન્ય હંમેશા x અક્ષને છેદશે. એનો ગ્રાફ જે છે ભૌમિતિક નિરૂપણની અંદર એનો આપણે ગ્રાફ દોરીએ એટલે હંમેશા કયા અક્ષને છેદે છે? તો કે x અક્ષને છેદે. હવે જુઓ કઈ રીતે. તમને કદાચ આ રીતના ગ્રાફ જે છે દર્શાવેલો હોય, અહીંયા કેવી વેલ્યુ હશે? આને પહેલાં તો શું કહેવાય? તો કે x અક્ષ. x અહીંયા આપણે x ડેશ વડે દર્શાવીએ છીએ, આને y અક્ષ તરીકે ઓળખવામાં આવે. આ જે છે એને y અને અહીંયા જે છે એ y ડેશ તરીકે ઓળખીએ છીએ. બંને બિંદુઓ જે બિંદુમાં છેદે એને ઉગમ બિંદુ અને ઉગમ બિંદુના યામ 0 0 હોય છે. અહીંયા આગળ આપણે દર્શાવીએ 1, અહીંયા 2, અહીંયા આગળ -1, અહીંયા આગળ -2, અહીંયા +1, અહીંયા +2, અહીંયા -1 અને અહીંયા આગળ -2. ઓકે. હવે જુઓ, તમને કોઈ પણ બહુપદી જે આપેલી હશે, દાખલા તરીકે આ જે છે એનો આપણને આવો કંઈક ગ્રાફ મળી ગયો. ચલો ધારો કે તમને એમ કે આની અંદર કેટલા શૂન્ય મળે છે, તો તમારે શું જોવાનું છે? x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. અહીંયા જુઓ જોઈએ, x અક્ષ એટલે આવડવા. તમારે ઉગમ બિંદુ લેવાનું નથી. ઉગમ બિંદુની અંદરથી આ રેખા પસાર થવી જોઈએ તો લેવાનું, નહીતર લેવાનું નહીં. અહીંયા x અક્ષને એક બિંદુમાં છેદે છે. એનો મતલબ કે આ જે કોઈ પણ બહુપદી આવશે જેનો આપણે ગ્રાફ દોરેલો હશે એનું શૂન્ય મહત્તમ કેટલા હશે? તો કે 1 હશે. આની જેવા બીજા ઉદાહરણ જે છે એ આપણે જોઈએ, જે તમને ઉદાહરણની અંદર આપેલા છે. પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણની અંદર તમને આવી ઘણી બધી આકૃતિઓ દર્શાવેલી છે અને એવું તમને કીધેલું છે કે આ બહુપદી જે હશે એના જે ગ્રાફ દોરેલા છે અહીંયા આગળ, એના મહત્તમ શૂન્ય કેટલા હશે અથવા તો આલેખ પરથી શૂન્ય કેટલા છે એ જણાવો. ચલો હમણાં તમને એવું કંઈક કીધું કે x અક્ષને જેટલા બિંદુમાં ગ્રાફ છેદે ને એ એના શૂન્ય હશે. અહીંયા x અક્ષ આવડિયા એને કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક બિંદુમાં છેદે છે. તો એના શૂન્ય કેટલા? તો કે શૂન્યની સંખ્યા બરાબર 1. અહીંયા જો જોઈએ, આ x અક્ષ એને કેટલા બિંદુમાં છેદે છે? એક અહીંયા અને એક અહીંયા આગળ. એનો મતલબ 2 શૂન્ય હશે. અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. આના કેટલા શૂન્ય હશે? તો કે 3 હશે. ચલો અહીંયા આગળ x અક્ષનું જોવાનું છે. અહીંયા y અક્ષને અહીંયા આગળ છેદે છે પણ એ તમારે જોવાનું નથી. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક બિંદુની અંદર છેદે છે. તો શૂન્યની સંખ્યા બરાબર 1. અહીંયા આગળ જુઓ જોઈએ તો કે x અક્ષને એક બિંદુમાં છેદે છે તો શૂન્યની સંખ્યા બરાબર 1. અહીંયા આગળ 1, 2, 3, 4. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે 4 બિંદુમાં છેદે છે. એનો મતલબ કે શૂન્યની સંખ્યા કેટલી થશે? તો કે 4 થશે. આ જે આપણે ઉદાહરણ લખ્યા પાઠ્યપુસ્તકની અંદર, જે તમને ઉદાહરણ આપેલા છે એ આપણે જોયા.
એની પછી સ્વાધ્યાય 2.1નો ક્વેશ્ચન નંબર 1 જે છે જેની અંદર તમને શૂન્યની સંખ્યા લખવાની કીધેલી છે એ આપણે જોઈએ. સ્વાધ્યાય 2.1ની અંદર તમને રકમ આપેલી છે કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલા છે. દરેક કિસ્સાની અંદર p ઓફ x ના શૂન્યની સંખ્યા મેળવવું. આગળ જે આપણે ઉદાહરણ જોયા સેમ મેથડ એની અંદર શું જોયેલું હતું તો કે x અક્ષને જેટલા બિંદુની અંદર છેદે એટલા એના શૂન્ય મળશે. અહીંયા જોજો પહેલી આકૃતિની અંદર આવડો આ x અક્ષ એ કઈ બિંદુમાં છેદે છે આવડી આ રેખા તો કે એ કઈ બિંદુની અંદર છેદતી નથી. એનો મતલબ કે શૂન્યની સંખ્યા બરાબર 0. અહીંયા આગળ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો કે અહીંયા આગળ એક બિંદુમાં છેદે છે. શૂન્યની સંખ્યા 1 મળી ગઈ. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. શૂન્યની સંખ્યા 3 થશે. x અક્ષને એક અહીંયા આગળ છેદે છે અને એક અહીંયા આગળ છેદે છે. એનો મતલબ કે શૂન્યની સંખ્યા 2. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. શૂન્યની સંખ્યા 4. અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. શૂન્યની સંખ્યા કેટલી આવશે તો કે 3. નેક્સ્ટ ભાગ જે છે ભાગ નંબર 2 આની પછી જે ચેપ્ટર નંબર 2નો ભાગ નંબર 2 જે છે એની અંદર આપણે સ્વાધ્યાય 2.2 એનું ઇન્ટ્રોડક્શન અને એને રિલેટેડ જે સૂત્ર જે છે એ આપણે આગળ જોઈશું અને એને રિલેટેડ ઘણા બધા દાખલાઓ જે છે એની ગણતરી કરીશું. ઓકે, થેન્ક યુ.